મનમાં એકલો વિચાર કરતો તો કેટલા મહિનાથી યુટ્યુબ અને ઇન્સ્ટા પર બ્લોગ અપલોડ કરું છું, પણ હજી કાંઈ સારું રિઝલ્ટ ને સારા વ્યૂ નથી આવતા. મને લાગે છે કે હવે મારે મૂકી દેવું પડશે. હવારમાં આવી ગયો તો મારે સ્ટેશને, મારે જવાનું હતું કામ, એટલા માટે રિક્ષામાં બેહીને નીકળી ગયો તો મારા કામ બાજુ. પછી આવી ગયા હતા મેરડીમાના મંદિરે, પછી બધા મિત્રોની સાથે કરી લીધા દર્શન, અને ત્યાંથી નીકળી ગયા અમારા ખાતાની બાજુ. રસ્તામાં તો મસ્ત મજાનો નજારો જોવા મળી ગયો. તો પછી આવી ગયો તો બિલ્ડિંગની ઉપર ને ખાતાની અંદર થઈ ગયા હતા એન્ટર ને હવારમાં ઉપાડી લીધું કચરા પોતાનું કામ. પછી 11 વાગ્યાની ચા બનાવી નાખી હતી મારા પોપટલાલે. પછી બધા મિત્રોની સાથે બેસી ગયા ચા પીવા. અમે વાગી ગયા હતા 3 ને ઘરે જવાનું થતું હતું મન. પછી વાગી ગયા હતા 7:30. તો હું જલ્દી ફટાફટ નીકળી ગયો તો મારા ઘર બાજુ. હાવત છૂટ્યો પાંજરામાંથી એમ નીકળી ગયો પછી મારા ઘર બાજુ. તો આજના માટે તમારા માટે મારા માટે બસ ખાલી એટલું જ હતું. તો કાલે મળીએ એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. અને આ સબસ્ક્રાઇબ ફોલો તો કરતા જજો ભાઈ, હિંમત વધારવા માટે.